નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. મોડા આવ્યા પરંતુ જોરદાર વરસ્યા. મેઘરાજાએ ધીમી ગતિએ શરૂ કરેલી અનરાધાર બેટિંગ હવે લોકોને તોબા પોકારવા મજબૂર કર્યા છે. માયાનગરી મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદે હાહાકાર મચાવી દીધો. ગુજરાતમાં પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદ થયો તો મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં નદીઓ તોફાની બની ગઈ. એવો વરસાદ થયો કે પ્રથમ રાઉન્ડમાં જ નદીઓ છલોછલ થઈ ગઈ. સૌરાષ્ટ્રમાં વાવણી બાદ વરસેલા વરસાદથી ખેડૂતો રાજી થઈ ગયા. સૂકી ભટ્ટ નદીઓ સજીવન થઈ ગઈ તો ખેડૂતો ખુશખુશાલ થયા, જ્યારે લોકોને ગરમીથી બહુ મોટી રાહત મળી ગઈ. ગીર સોમનાથ સહિતના પંથકમાં તો સાવેલાધાર વરસાદ થયો. મુંબઈમાં સતત 3 દિવસથી મેઘરાજા શહેરના વિવિધ વિસ્તારોને ગમરોડી રહ્યા છે. મેઘરાજાએ પોતાની દમદાર હાજરી પુરાવી છે. હવામાન વિભાગે આપેલી આગાહી આજે સાચી સાબિત જોવા મળી હતી. પશ્ચિમ ઉપનગરો, પૂર્વ ઉપનગરો અને દક્ષિણ મુંબઈ સહિત સમગ્ર શહેરમાં અત્યારે વરસાદનું જોર યથાવત છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા મુંબઈગરાઓને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વહેલી સવારથી જ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને વરસાદનું જોર બરકરાર છે. છેલ્લા 2 દિવસથી થઈ રહેલા સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે અને આકાશ વાદળછાયું છે. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. મુંબઈ સહિત પશ્ચિમ ઉપનગરોમાં મધ્યરાત્રિથી જ જોરદાર વરસાદ શરૂ છે. પશ્ચિમ ઉપનગરોના અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, માલાડ, કાંદિવલી, બોરીવલી, દહીસર, વિલેપાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા જેવા તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઉપનગરોના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. જો આવો જ વરસાદ ચાલુ રહેશે, ભારે વરસાદને પગલે નોકરી ધંધા માટે નીકળતા મુંબઈગરાઓને મોટો ફટકો પડી શકે છે. તો બીજી તરફ રાતભર વરસાદની ઝડીઓ ચાલુ રહેતા લોકલ ટ્રેન વ્યવહારને પણ અસર થઈ. મધ્ય અને હાર્બર લાઇન પરની લોકલ ટ્રેનો 10 થી 15 મિનિટ મોડી દોડી રહી છે, જ્યારે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો 15 થી 20 મિનિટ વિલંબ સાથે ચાલી રહી છે. જો કે રોડ ટ્રાફિક પર હાલમાં વરસાદની ખાસ કોઈ અસર જોવા મળી નથી. મુશળધાર વરસાદને કારણે અંધેરી સબવેમાં આશરે 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેના લીધે પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. સાવચેતીના પગલારૂપે સબવેમાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન મરીન ડ્રાઈવથી સામે આવેલા તાજા વિડીયોમાં ભારે વરસાદ વચ્ચે ઊંચા મોજા ઉછળતા દરિયાઈ મોજા અને વાદળોથી ઘેરાયેલો સુંદર નજારો જોવા મળ્યો. હવામાન વિભાગે પણ લોકોને સતર્ક રહેવા અને જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઉપરાંત ભારે વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે દાપોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને મોટા ખાડા પડી ગયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. વાહન ચાલકો, શાળાના વિદ્યાર્થીઓ અને ગામજનો પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારો જ્યાં રસ્તાના કાંકરા અને પથ્થરોનું સ્તર ધોવાઈ ગયું છે, ત્યાં પરિસ્થિતિ વધારે વણસી છે. નાગરિકો તાત્કાલિક સમારકામની માંગ કરે છે અને સંબંધિત અધિકારીઓને રસ્તાઓને ટ્રાફિક માટે સુરક્ષિત બનાવવા માટે શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. ડ્રેનેજ બાંધકામનું કામ સમયસર પૂર્ણ ન થવાના કારણે વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસ્યા, જેના કારણે લોકોને ઘરવખરીની વસ્તુઓને નુકસાન પહોંચ્યું. પહેલા જ વરસાદમાં પાણીનો નિકાલ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સતત વરસાદના પરિણામે નદી નાળાઓ છલકાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિક આગાહીકાર અને હવામાન વિભાગના મતે મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. આ પ્રણાલીના કારણે ગુજરાત અને આસપાસના રાજ્યોના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. તો મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દાપોલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રત્નાગિરીના દાપોલીમાં ચોમાસું પૂરજોશમાં સક્રિય છે અને ભારે વરસાદ પડે છે. કોંકણ પટ્ટાના આ વિસ્તારમાં
ચોમાસા દરમિયાન ભારે વરસાદની પેટર્ન જોવા મળે છે। તાલુકામાં સવારથી જ ભારે વરસાદ છે। આ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું અને કોડજાઈ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ લોકોમાં ડરનો માહોલ છે। વહીવટી તંત્રએ નદી કિનારે આવેલા ગામો માટે એલર્ટ જાહેર કર્યું છે। લોકોને બિનજરૂરી રીતે નદીની નજીક ન જવાની પણ તાકીદ કરવામાં આવી। વહીવટી તંત્ર દ્વારા કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે। જો હવામાન વિભાગના મતે ભારે વરસાદ વરસે છે તો નદીનું સ્તર પણ વધી શકે છે। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની શકે છે। લોકોમાં પણ અવિરત વરસાદને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। તો મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના દાપોલી તાલુકાનું કુદરતી સૌંદર્ય ફરી એકવાર અત્યંત મનમોહક બની ગયું। દાપોલી નજીક આવેલા બાંધતીવરે ખાતેનો ધોધ હાલમાં પૂરા વેગથી વહી રહ્યો છે અને તેનું ભવ્ય દ્રશ્ય સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે। આસપાસની હરિયાળી વચ્ચે વહેતા સફેદ પાણીના પ્રવાહો આ વિસ્તારને એક અલૌકિક સ્વર્ગ જેવું સૌંદર્ય આપે છે। જો કે પાણીના પ્રવાહને જોતા વહીવટી તંત્રએ નાગરિકો અને પ્રવાસીઓને સલામતીની પ્રાથમિકતા આપવા અને ધોધની નજીક જઈ જોખમી સ્ટન્ટ કરવાનું ટાળવા વિનંતી કરી। ધોધ નજીક પ્રવાસીઓ ન જાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે। પાછલા 4-5 દિવસથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે। મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે દાપોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ। ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા અને મોટા મોટા ખાડાઓ પડી ગયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। વાહન ચાલકો, શાળાના વિદ્યાર્થીઓ અને ગામજનોને પોતાનો જીવ જોખમમાં મૂકીને પસાર થવાનો વારો આવ્યો છે। કેટલાક વિસ્તારો જ્યાં રસ્તાના કાંકરા અને પથ્થરોના પળ પણ ધોવાઈ ગયા છે ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ છે। નાગરિકો તાત્કાલિક સમારકામની માંગણી કરે છે અને સંબંધિત અધિકારીઓને રસ્તાઓને ટ્રાફિક માટે સુરક્ષિત બનાવવા શક્ય તેટલી ઝડપે પગલાં લેવા માટે વિનંતી કરી રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી। અતિ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ અને પુલ ધરાશાયી થઈ ગયા। અનેક લોકો પણ પાણીના જોરદાર પ્રવાહમાં અટવાયા હતા। અતિ ભારે વરસાદને કારણે પુલ તૂટવાથી ભરમોરમાં 24 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા, જેને બચાવવા દોરડાની જીપલાઇન બનાવી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી। એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ હતો, બીજી બાજુ પ્રવાસીઓ અટવાયેલા હતા। તંત્ર દ્વારા ભારે જહેમત બાદ એક પ્રવાસીઓને નદી પાર કરાવવામાં આવી। 20 કલાકની મુશ્કેલ ચઢાણ બાદ ટીમ ઘટના સ્થળે પહોંચી। બચાવાયેલા 24 માંથી 21 ભરમોર વિસ્તારના અને 3 અન્ય રાજ્યના શ્રદ્ધાળુઓ હતા। પર્વતારોહણ સંસ્થાની 6 સભ્યોની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું, જ્યારે એનડીઆરએફની ટીમ પણ મદદ માટે તૈનાત કરવામાં આવી। જવાનો અને લોકોના અથાગ પ્રયત્નો બાદ તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા। તો હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું। ખીણમાં અચાનક પૂર આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચોલિંગ પ્રાથમિક શાળા નજીક આવેલી ખીણમાં અચાનક આવેલા પૂરને કારણે 2 વાહનો, જેમાં એક સ્કોર્પિયો અને એક પિકઅપ કાટમાળ નીચે દટાઈ ગયા હતા। પાણીનો ધસમસતો પ્રવાહ એટલો વધી ગયો કે લોકોને કશું પણ સમજાતું ન હતું। પાણીનો પ્રવાહ એટલો વધ્યો કે લોકોને પોતાના વાહનો લેવાનો પણ સમય ન બચ્યો। આ વિસ્તારમાં અન્ય ઘણા વાહનો પણ ફસાયેલા જોવા મળ્યા, જેમાં મોટાભાગની ટ્રકો છે। ઉલ્લેખનીય છે કે હાલમાં વટાણાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અને રસ્તો બંધ હોવાના કારણે વટાણા ભરેલી ટ્રકોના ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી અને પહાડોના કાટમાળ વચ્ચે અનેક વાહનો પાણીમાં ફસાયા હતા। પાણીમાં વાહનો ફસાયા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો। મધ્યપ્રદેશના વિદિશામાં હવામાનમાં આવેલા અચાનક ફેરફાર અને ત્યારબાદ માત્ર 1 કલાક સુધી પડેલા મુશળધાર વરસાદે ચોમાસા પૂર્વેની નગરપાલિકાની તૈયારીઓના દાવાની પોલ ખોલી નાખી। તેજ પવન સાથે પડેલા આ વરસાદને કારણે સમગ્ર શહેરમાં જનજીવન ખોરવાઈ ગયું હતું। ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ જવાથી અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। પરિણામે લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે ભારે નુકસાન થયું। રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાથી મુસાફરો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદના આ પ્રથમ ઝાપટાએ જ સાબિત કરી દીધું કે ગટરની સફાઈ માત્ર એક ઔપચારિકતા હતી। મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના બેલખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરસાદ વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો।
પાણીથી છલોછલ વહેતા નાળાને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક બોલેરો વાહન પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું હતું. આ ઘટનામાં ચાલકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 3 લોકો બચી નીકળવામાં સફળ રહ્યા. ઉલ્લેખનીય છે કે 4 લોકો બર્મન ગામથી બેલખેડા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં કોઝવે પર લગભગ 3 ફૂટ પાણી વહી રહ્યું હતું. પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં ડ્રાઈવરે બોલેરો ગાડી તેમાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાહન પરનું નિયંત્રણ ગુમાવતા તે તણાઈને નાળામાં જતી રહી. વાહનમાં સવાર 3 લોકો બારી તોડીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા, જ્યારે ડ્રાઈવર બોલેરોની અંદર જ ફસાયેલા રહી ગયા. થોડી જ ક્ષણોમાં વાહન સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું. લગભગ 3 કલાક પછી જ્યારે ગટરમાં પાણીનું સ્તર ઓછું થયું, ત્યારે ગ્રામજનોએ ડ્રાઈવરને વાહનમાંથી બહાર કાઢ્યો, પરંતુ તે પહેલાથી જ મૃત્યુ પામ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઘટના દરમિયાન બેલખેડા પોલીસ ઘટના સ્થળે હાજર હોવા છતાં તેઓ સક્રિય બચાવ કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ ગયા હતા. તો છત્તીસગઢના બલરામપુરમાં પડેલા ભારે વરસાદે તબાહી મચાવી. ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. નેશનલ હાઈવે 343 પર આવેલા ઘરોમાં પાણી ઘૂસી ગયા. રાજપુર નગર પંચાયત વિસ્તારમાં પાણી ભરાઈ જતા હાલાકી પડી. રહેવાસીઓ પંપ અને ડોલની મદદથી તેમના ઘરોમાંથી પાણી બહાર કાઢવા મજબૂર બન્યા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગટર નિર્માણનું કામ અધૂરું હોવાને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરની અંદરનો સામાન પણ પલળી ગયો. પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો. નેશનલ હાઈવે વિભાગની બેદરકારીનો ભોગ શહેરના રહીશો બન્યા. આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળતા જવું તો જવું ક્યાં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ તરફ આસામના ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ભારે સટાસટી બોલાવતા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ તેજ બની ગયો હતો. દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. હાઈ વેવની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તોફાને ચડેલા દરિયાનો નજારો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ગોમતી ઘાટ, ભડકેશ્વર મંદિર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો દરિયાની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ 3.5 મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દરિયામાં ઉછળતા ભયાનક મોજાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. તો પ્રવાસીઓને પણ દરિયા કિનારેથી દૂર રહેવા અપીલ કરાઈ છે. હાલ દરિયાકાંઠે ફાયર વિભાગની ટીમ તથા પોલીસ જવાનો તૈનાત કરાયા છે. રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના ડોલવણમાં આવેલી નદીમાં ઘોડાપૂર આવ્યું. ડોલવણમાં 6 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ થતા અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ. ગાંડીતુર બનીને વહેતી અંબિકા નદીના દ્રશ્યો સ્થાનિક કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યા. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવ્યું. વલસાડ, સુરત, નવસારી સહિતના અનેક પંથકમાં મેઘરાજાની ઝંઝાવાતી બેટિંગ જોવા મળી. ત્યારે તાપીની અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું. ત્યારે સૂત્રાપાડાના ધામડેજ ગામે ખાબકેલા વરસાદે તારાજી સર્જી હતી. સૂત્રાપાડાના ધામડેજ ગામે ધોધમાર વરસાદ થતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મહત્વનું છે કે સૂત્રાપાડાના ગ્રામીણ પંથકમાં ગત 24 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ત્યારે વધુ વરસાદને કારણે વાવણી વગરના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. સોશિયલ મીડિયામાં નદી બની ગયેલા ખેતરના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. જૂનાગઢના કેશોદ પંથકમાં 2 દિવસમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો. બારે મેઘ ખાંગા થયા હોય તેમ વિસ્તારમાં મેઘરાજાએ ખરેખર બાકાજીકી બોલાવી, જેના કારણે કેશોદના ઘેડ વિસ્તારમાં આવેલા ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા. અખોદ, પાડોદર, સરોડ, ઈસરા સહિતના ગામોમાં 2 દિવસથી અનરાધાર વરસાદ થયો, જેના કારણે નાના નદી નાળા પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. કેટલીક જગ્યાએ રસ્તાઓનું પણ ધોવાણ થયું. ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે ખેતરમાં વાવેતર થયેલું છે એવા ખેડૂતો ચિંતામાં છે, પરંતુ સિઝનનો પહેલો જ વરસાદ સારો થવાથી મોટાભાગના ખેડૂતોને રાહત મળી છે. કેશોદમાં સતત 3જા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો છે. રોકાઈને પંથકના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. સરોડ, ટીટોડી, પીપળી સહિતના ગામોમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા.
રસ્તા પર ડ્રાઈવર વગર છકડો ચાલવા લાગ્યો। આ દ્રશ્યો જામનગર જિલ્લાના જામજોધપુરના છે, જ્યાં મેઘરાજાએ બગડાટી બોલાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 6 ઇંચથી વધુ વરસાદ થતા જામજોધપુરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે પાણીના આ વહેણમાં એક છકડો રિક્ષા પાણીમાં તણાવા લાગી। સોશિયલ મીડિયામાં પાણીના વહેણમાં તણાઈ રહેલા છકડાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। મહત્વનું છે કે ચાલક વગર પાણીના વહેણમાં છકડો તણાતા મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા માટે એકત્ર થયા। વલસાડના રશ્મિ પાર્ક સોસાયટી અને સત્યમ સોસાયટીની પાછળ આવેલા મકાનોમાં પાણી ભરાઈ ગયા। મેઘરાજાએ દડબડાટી બોલાવતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી જોવા મળ્યું, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। બીજી તરફ સ્થાનિકો વરસાદી પાણીની મજા માણતા કેમેરામાં કેદ થયા। કેટલાક નાગરિકોએ રસ્તા ઉપર ભરાયેલા પાણી વચ્ચે વોલીબોલની મજા માણી। સોશિયલ મીડિયામાં આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પાણીના ભરાવા અંગેની વહીવટી તંત્રને અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ ચોક્કસ નિવેડો ન આવતા તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી। ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના આહવા, વઘઈ, સુબીર અને હિલ સ્ટેશન સાપુતારા સહિતના વિસ્તારોમાં સતત વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડક ફેલાઈ ગઈ। તો આ તરફ આહવામાં માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ નોંધાતા રસ્તાઓ પાણી થઈ ગયા। જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળતા સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। મહત્વનું છે કે વરસાદી માહોલને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। તો ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પણ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે। આણંદના વલ્લભ વિદ્યાનગરમાં બપોર બાદ મેઘ સવારી આવી પહોંચી। આ ચોમાસામાં પહેલી જ વાર થયેલી મેઘ મહેરથી ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું। આગોતરા વાવેતરને નવજીવન મળ્યું તો શહેરીજનોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી। શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા। અનેક રોડ રસ્તા પર સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ। માતર, મહેમદાબાદ, નડિયાદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ તાલુકામાં વરસાદ નોંધાયો। ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। સાર્વત્રિક વરસાદ પડતા ડાંગરના ધરુવાડિયા ફરી લહેરાવા લાગ્યા। માતરના ભલાડા, પરિયેજ, સાયલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદથી ખેતરો તરબોળ બની ગયા। ડાંગમાં ભારે વરસાદ ખાબકતા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ખીલી ઉઠ્યો। કુદરતી સૌંદર્યથી નક્ષિક નવપલ્લવિત બનેલા ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા। સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા। ડાંગની મુખ્ય ગણાતી અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। ચારે તરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ભારે વરસાદને પગલે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરાધોધ ખીલી ઉઠ્યો। ગીરાધોધે એટલું રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું કે તેના દ્રશ્યો જોઈને આંખો અંજાઈ જાય। સફેદ દૂધની નદી વહેતી હોય તેવા આ મનમોહક દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયા। જો કે ધોધના આ રૌદ્ર સ્વરૂપને જોતા સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરાધોધની સાવ નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો। સારી વાત એ છે કે અહીં આવેલા સહેલાણીઓએ પણ તંત્રના આદેશને માન આપ્યું। પ્રવાસીઓ નિયમોનું પાલન કરીને સુરક્ષિત અંતરેથી જ પ્રકૃતિના આ અદ્ભુત નજારાની મજા માણી રહ્યા છે। આ દ્રશ્યો છે પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપના, જ્યાં નદીનો ધસમસતો પ્રવાહ બધું જ પોતાની સાથે ખેંચી જતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના પ્રવાહમાં 4 જેટલી ગાયો તણાઈ ગઈ। નદીના વિકરાળ પ્રવાહમાં ગાયો જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે। પૂરના પાણીમાં એક ગાય વીજળીના થાંભલા સાથે અટવાઈ જાય છે। ધસમસતા પ્રવાહ વચ્ચે બહાર નીકળવાના અનેક પ્રયાસો છતાં તે આગળ વધી શકતી નથી। કિનારે ઉભેલા ગ્રામજનો પણ ગાયને બચાવવાની ઈચ્છા હોવા છતાં નદીના રૌદ્ર સ્વરૂપને કારણે પાણીમાં ઉતરી શકતા નથી। સૌની નજર એક જ આશા પર ટકેલી છે કે ગાય કોઈ રીતે સુરક્ષિત બહાર નીકળી જાય। બીજી તરફ માળિયાહાટીના તાલુકામાં સતત વરસાદના કારણે
મેઘલ અને વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભાખરવડી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ, જ્યારે વ્રજમી નદીમાં આવેલા પૂરને કારણે વડિયા ગામ નજીકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણકવા તરફ જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ નદીઓ સતત ઉફાન પર છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી નાળા નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે પાણીનો પ્રવાહ ક્યારે જીવલેણ બની જાય તે કહી શકાય તેમ નથી. બીજી તરફ અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. અરજણસુખ ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી બે કાંઠે વહેતા ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા. રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ સર્જાઈ અને બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે. ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોના ખેતરો તરબોળ બની ગયા. સતત ત્રીજા દિવસે વરસાદથી વડિયા પંથકના ગામડાઓ પ્રભાવિત થયા છે. અમરેલી જિલ્લાના લાઠી વિસ્તારમાં પણ વરસાદે જોર પકડ્યું છે. દામનગરમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. લાઠીના પ્રતાપગઢ, છભાડિયા અને ભીંગરાડ જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ થયો. દામનગર શહેર અને આસપાસના ગામોમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પરંતુ બીજી તરફ ખેડૂતોમાં સારા વરસાદને લઈને ખુશીનો માહોલ પણ છે. જૂનાગઢ જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. કેશોદ નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. જેતપુર સોમનાથ હાઈવે ચાંદીગઢના પાટિયા પાસે પાણી ભરાયા. ખેતરોના પાણી હાઈવે પર ફરી વળ્યા. પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા અને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું.